શક્તિમાન છે અને એ રામકૃષ્ણ બનવામાં પણ સામર્થ્યવાન છે. તો જેમ પંચામૃત સ્નાન રામનવમીના દિવસે પુષ્ટિમાર્ગના મંદિરમાં થાય છે, એમ રામચંદ્રજીના મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ પણ એટલું જ ધામધૂમથી ઉજવાય છે. તો જે પદ્ધતિથી ભગવાનની સેવા થાય છે એના આધાર ઉપર ભક્તિનું વિભાજન થાય છે કે આ મર્યાદા માર્ગની ભક્તિ છે અને આ પુષ્ટિ માર્ગની ભક્તિ છે. એ પદ્ધતિના આધારે કઈ સ્કૂલ પ્રમાણે, કયા પ્રોટોકોલ પ્રમાણે, કયા સિદ્ધાંત પ્રમાણે એની સેવા થાય છે, એના આધાર ઉપર એ માર્ગ અને એ પદ્ધતિનું નિર્ધારણ થતું હોય છે. તો ભલે પાંડુરંગ વિઠ્ઠલનાથજીની સેવા મર્યાદા પદ્ધતિથી થતી હોય, પણ બિરાજે છે કૃષ્ણ તત્વ સ્વરૂપથી જ બિરાજે છે. અને એમણે જ્યારે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી ત્યારે શ્રી મહાપ્રભુજીના ઘરે જ્યારે શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીનું જન્મ થયું છે, એ પાંડુરંગ વિઠ્ઠલનાથજીનું જે આદેશ હતું કે અમે તમારા ત્યાં ભગવદ રૂપથી પ્રગટ થઈશું, એ આદેશના અનુસાર સાક્ષાત શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું છે. આ બધા વિષયોને ભૂત છે અને એમાં કોઈક જગ્યાએ મારા કર્મનો, પૂર્વ જન્મના સંચિત કર્મનો, આ જન્મમાં કરેલા મારા કોઈક અનુચિત કર્મનો અને કોઈ જગ્યાએ મારા સંગદોષના કારણે કોઈક વિકૃતિ જન્મી હશે, જેના કારણે મને આ નુકસાન થયું. એમાં મારા પ્રભુનો કે મારા વિશ્વાસનો, મારી શ્રદ્ધા, મારી ભક્તિ કે પ્રભુ પ્રત્યેના મારા પ્રેમનો એમાં કોઈ જગ્યાએ કોઈ વાત નથી. પ્રભુ તો નિર્દોષ છે. આ પરિસ્થિતિમાંથી બહાર લાવનારો મારો પ્રભુ છે. આ બે પરિસ્થિતિમાં જો આપણે તટસ્થ રહીએ, એકાંત મળે અને વિકાર ન જન્મે, અને સંકટ આવે અને પ્રભુને દોષિત ન બનાવીએ, આ બે પરિસ્થિતિ જો આપણા ભાવોમાં તટસ્થ રીતે આપણા જીવનમાં ટકી રહે તો સમજવું કે આપણે સાચી દિશામાં ચાલી રહ્યા છીએ. તો મહાપ્રભુજીએ આ બે વસ્તુ થર્મામીટરને જેમ આપણને વારંવાર ટકોર કરીને કહી કે આપણે આનું મૂલ્યાંકન કરતા રહીએ. તો આ પરિસ્થિતિ કઈ રીતે આપણા જીવનમાં ટકી રહે, તો વલ્લભાચાર્યજીએ જે વિશ્વને સંદેશ આપ્યો એમાં એટલું જ કહ્યું કે વિશ્વના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ કોમમાં, કોઈ પણ જ્ઞાતિમાં, વર્ણમાં કે વર્ગમાં કે વયમાં આપ નિવાસ કરતા હો, જો આપ પ્રભુને પામવા માટે થનગની રહ્યા હો તો એક વસ્તુનો વિશ્વાસ આપ દ્રઢ કરજો કે પ્રભુ પણ આપને પ્રાપ્ત કરવા માટે યમૈવ્રેશ વૃણુતે તેન લભ્યઃ, પ્રભુ પણ આપનું સ્વીકાર કરવા માટે એટલા જ થનગની રહ્યા છે. કારણ કે આ કૃપાનો માર્ગ છે, કરુણાનો માર્ગ નથી. ભગવાનને દયા આવી જાય, હવે છોડો, બહુ કસોટી કરી, હવે આને ત્રાસ આપવા જેવો નથી, હવે આને બક્ષી દો, હવે ચલો इसको जाने दो, अब इसके साथ बहुत हो गया, હવે જો અગર એને બહુ કશીશું તો હવે આ નહીં સહન કરી શકે, હવે જવા દો, ચલો કંઈ વાંધો નહીં, એમ કરીને ભગવાન છોડી દે એ કરુણા છે. અને હવે પ્રસન્ન થઈને ભગવાન જેના ઉપર પોતે ઢૂળી જાય એનું નામ કૃપા છે. તો આપણે કૃપાના અધિકારી બનીએ, સમય સમય પર પ્રભુને કરુણા આવે એવી પરિસ્થિતિ જીવનમાં સર્જાય છે, પણ એમાં આપણે પ્રભુને ન ઈચ્છીએ, પણ પ્રભુ હંમેશા પ્રસન્નતાથી બિરાજે. સ્વયંના સુખનો વિચાર એ મર્યાદા ભક્તિ છે અને સેવ્યના સુખનો વિચાર એ પુષ્ટિ ભક્તિ છે. નિરંતર સેવ્યના સુખનો વિચાર કરીએ, હમ તો ઉસી में है राजी जिसमें तेरी रजा है, જેમાં પ્રભુ રાજી હોય, જેમાં પ્રભુની ઈચ્છા હોય, જેમાં પ્રભુની પ્રસન્નતા હોય, એમાં આપણે પોતાની પ્રસન્નતાનો અનુભવ કરીએ, એ જ પુષ્ટિ ભક્તિ માર્ગની ભૂમિકા છે. તો એ વિશ્વને જે દેન શ્રી વલ્લભે આપી છે, ઘણા બધા અલગ અલગ પાસાઓથી આ વિષય ઉપર વિચાર થઈ શકે, પણ વિશ્વના એક નાના સરખા ભાગમાં આપણે રહેતા હોઈએ અને એમાં આપણો દાસ ભાવ ટકી રહે અને પ્રભુને ચરણોમાં આપણી દાસ્ય ભક્તિ સમર્પિત કરીએ. સમર્પણ કે શરણાગતિ ક્યારે ટકે? જ્યારે દાસ ભાવનો આધાર હોય. હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે.
પેલો સંતનું ઉદાહરણ આવે છે કે સંત એક બહુ જ મોટા શ્રીમંતના ઘરે ગયા હતા. 17-18 બેડરૂમનો એનો બંગલો હતો. સંતની પધરામણી કરવામાં આવી. એના 18 બેડરૂમના બંગલામાં એ સંતને ફેરવી રહ્યા હતા. જે ઘરધણી હતા એ સંતને પોતાના એક બેડરૂમમાં ફેરવે. પછી જકુચી બાચ બતાવ્યું, અને પછી સ્વિમિંગ પુલ બતાવ્યું, અને પછી આ ગાર્ડન બતાવ્યું, અને ગાર્ડનમાં આ ફાઉન્ટન છે, ને ફાઉન્ટનની પાસે આ બાર છે. બધું જે કંઈક ઘરમાં હતું 18 બેડરૂમના બંગલામાં એ ઠેર બધું બતાવ્યું. સંત ક્યારથી મનોમન વિચાર કરી રહ્યા હતા કે આણે મારી પધરામણી તો ઘરે કરી છે, આ પોતાના ઘરે પોતાના મંદિરનું દર્શન મને ક્યારે કરાવશે? પણ 18 બેડરૂમ હતા, આટલી બધી સુવિધાઓ હતી, પણ ઠાકોરજીનું મંદિર એ ઘરમાં કોઈ જગ્યાએ ન દેખાયું. કેવલ એ જે શ્રીમંત વ્યક્તિ હતો એ પોતાની સંપદા, પોતાની ક્ષમતા અને સંપત્તિનું દર્શન કરાવી રહ્યો હતો કે સમાજમાં હમણાં જે સ્થિતિમાં હોઉં છું એ સ્થિતિમાં બીજા ઘણા ગાંઠા 1-2 લોકો હશે, તે સિવાય બીજો આ સંસારમાં હમણાં મારા જેટલું શ્રીમંત આ શહેરમાં કોઈ નથી. એવું પેલો શ્રીમંત મનોમન વિચાર કરે, અને સંત મનોમન એવું વિચાર કરે કે આ બધી વસ્તુ તો મને બતાવે છે, પણ પ્રભુના મંદિરનું દર્શન ઘરે ક્યારે દેખાડશે? 18 બેડરૂમમાં ફર્યા. 17મો બેડરૂમ એ સંત જોઈ રહ્યા હતા, અને સંતે પૂછ્યું કે દેવાલય તારા ઘરમાં ખરું? કે પ્રભુ તો હૃદયમાં બિરાજે, એમને આ ઈંટ ચૂનાના મંદિરોની જરૂરત હોતી નથી, અને ભગવાન હૃદયમાં બેઠો છે, એને આ બધી વેવલી ભક્તિ હું કરતો નથી. આ વેવલી ભક્તિ જ્યારે એણે શબ્દ વાપર્યો એટલે સંતના મનમાં થયું કે 18મો બેડરૂમ બતાવે તે પહેલા આને મારે કંઈક સૂચક સંદેશ આપવો છે. 17મો બેડરૂમ જ્યારે શ્રીમંત બતાવી રહ્યો હતો, એણે કાચમાંથી જોયું કે સામેના ફેમિલી રૂમમાં બેસીને એનો એક દીકરો આખા વર્લ્ડનો નકશો ખોલીને બેસેલો હતો, અને જ્યોગ્રાફી ઉપર કંઈક નોટ્સ લખી રહ્યો હતો, કે વર્લ્ડનું જ્યોગ્રાફિકલ મેપ લઈને બેઠો હતો, અને કઈ રીતે સ્પેન ક્યાં આવેલું છે, અને નાઇજીરિયા ક્યાં આવેલું છે, અને ઇથોપિયા ક્યાં આવેલું છે, અને ઓસ્ટ્રેલિયા ક્યાં આવેલું છે, અને એનું આખું એ લખાણ લખી રહ્યો હતો. આખા વિશ્વનું, આખા પૃથ્વીનો નકશો જોઈને સંતના મનમાં થયું 18મા બેડરૂમમાં એ શ્રીમંત એ સંતને લઈ જાય તે પહેલા એ સંતે પેલા શ્રીમંતને કહ્યું કે એકવાર તમે બીજા રૂમમાં મને લઈ જાઓ, તે પહેલા આપણે સામે જે બાળક બેઠો છે શું કરી રહ્યો છે આપણે જોતા જઈએ. દુનિયાનો નકશો ખુલેલો હતો. સંતે કહ્યું કે શેઠ તમને ખબર છે આ શું છે? શેઠે કહ્યું કે આ તો સીધી સાદી વાત છે, આ દુનિયા દેખાઈ રહી છે અને દુનિયાનો નકશો છે, તો દુનિયામાં બતાવો કે જે દેશમાં તમે રહો છો એ દેશ ક્યાં દેખાય છે? તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાન છે, ને હિન્દુસ્તાનમાં આ મહારાષ્ટ્ર છે, અને આ મહારાષ્ટ્ર સ્ટેટમાં આપણે રહી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં કયું શહેર છે? તો મુંબઈ છે. મુંબઈમાં જે વિસ્તારમાં આપણે રહીએ છીએ એ વિસ્તાર ક્યાં છે? તો કાંદિવલી ઈસ્ટ છે. તો કાંદિવલી ઈસ્ટ ક્યાં છે? તો આ જે નાનું સરખું લાલ ટપકું દેખાય છે એ મુંબઈ છે. એ મુંબઈમાં કાંદિવલી ઈસ્ટ શોધવું બહુ અઘરું છે. તો નાનું સરખું તું પેનનું નિશાન કરી દે. તો પેલા દીકરો બેસેલો હતો, એણે કાળી પેનથી એ લાલ ટપકાની વચ્ચે નાનું સરખું કાળું ટપકું પણ કરી દીધું. પછી ઊભા થઈને સંતે પેલા શ્રીમંતને કહ્યું કે આ વિશ્વનો તારો નકશો છે, અને એમાંય પાછું ભારતવર્ષમાં એક નાનું સરખું મહારાષ્ટ્રમાં નાનું સરખું મુંબઈ, અને મુંબઈમાં તારું કાંદિવલી ઈસ્ટ, અને કાંદિવલી ઈસ્ટની તારી આ શંકર ગલી, ને શંકર ગલીમાં તારું આ ચોથા રસ્તા પર તારો રોડ, અને ચોથા રસ્તા પર તારી આ ગણેશ સોસાયટી, ને ગણેશ સોસાયટીમાં તારું આ મકાન. આ દુનિયાના નકશામાં કોઈ જગ્યાએ તને દેખાય છે ખરું? શેના માટે આ અહંકાર લઈને માથે ફરે છે? અગર આ તારા 18 બેડરૂમના ઘરમાં એક પ્રભુનું દેવાલય ન હોઈ શકે, એક પ્રભુનું નાનું મંદિર ન હોઈ શકે, તો આખું ભવન તારું મંદિર ક્યારે પણ બની શકવાનું